અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થી જીવનની જંગ હારી ગયો છે. થોડા દિવસ અગાઉ સ્કૂલમાં મૃતક નયન સંતાણી અને ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી વચ્ચે ધક્કામુક્કીને લઈને વિવાદ થયો હતો, જેમાં વિદ્યાર્થીએ મનમાં વેરની ગાંઠ વાળી લીધી. વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને નયન સંતાણી પર હુમલાનો પ્લાન ઘડી નાખ્યો. પ્લાનને પાર પાડવા માટે તે શાળામાં ચાકુ લઈને આવ્યો હતો. શાળામાં છૂટી ગયા પછી 7-8 વિદ્યાર્થીઓએ નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તકનો લાભ લઈને નયન સંતાણીને પેટમાં ચાકુના ઘા મારી દીધા હતા. જે બાદ નયન લોહીલુહાણ હાલતમાં શાળાના પટાંગણમાં પડ્યો હતો. તેમ છતાં શાળામાંથી કોઈએ વિદ્યાર્થીની દરકાર લીધી ન હતી. ટૂંકી સારવાર બાદ નયનનું મોત થતાં વાલીઓ અને સિંધી સમાજમાં રોષની જ્વાળા ફાટી નીકળી છે. વીટીવીની તપાસમાં આરોપી વિદ્યાર્થીની ચેટની માહિતી સામે આવી છે. આરોપી વિદ્યાર્થીએ ચેટમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ચેટ કરતા અન્ય વિદ્યાર્થીએ થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવાની સલાહ આપી છે. હાલ તો સમગ્ર ગુજરાતમાં ઘટના સામે ગુસ્સો છે. પોલીસ તપાસનું રટણ કરી છે. સંચાલકો મૂગા મર્યા છે.